કરવાથી અરે ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. બોલો જય ભવાની, જય ભવાની. આપણને કઈ મોરું મોરું બોલતા આવડતું છે નહીં એટલે મોરું મોરું રહેશે નહીં. હવે આ સ્વાભિમાનની લડતમાં આજે કાર્યક્રમનું જે સુંદર નામ અપાણું, મારો નરપાલસિંહનો ફોટો હતો અને છેલ્લો ઘા રાણાનો, એ રીતે વાત કરવામાં આવી. તો એક વાત કહી દઉં કે દ્વંદ કહાં તક પાલા જાય, युद्ध कहां तक टाला जाए, तू भी है राणा का वंशज, फेंक जहां तक पाला जाए. पेलो घा परसोत्तम भाई કર્યો. આપણા સ્વાભિમાન ઉપર, આપણા સોમાન ઉપર, આપણા આત્મસન્માન ઉપર પેલો ઘા પરસોત્તમ ભાઈ કર્યો. હવે આ 7 તારીખે છેલ્લો ઘા આપણા રાજપૂત સમાજે, ક્ષત્રિય સમાજે કરવાનો છે. અને છેલ્લો ઘા ક્યાંય નબળો ન હોય. એટલે જે લોકોના ખુદના કાંઈ ઇતિહાસ નથી એ લોકો હવે અમને ઇતિહાસ શીખવાડવા નીકળ્યા છે. જે લોકોને અરે તેવડ હોય તો ભારતીય જનતા પાર્ટી પોતાના ઇતિહાસ ઉપર મત માંગીને દેખાડે. શા માટે ભાઈ તમે રામના નામે મત માંગો છો? શું ભાઈ તમારું યોગદાન? એટલે જે લોકો રામના જે નકલી ભક્તો છે એને ઓળખવાનો સમય હવે આવી ગયો છે. અત્યારે આમ રાજ ઉપરનો ઘા હોય ને, હરપાલભાઈ, રાજ ઉપરનો ઘા હોય ને તો હજી માફ કરી શકાય, પણ આ લોકોએ આપણી લાજ ઉપર ઘા કર્યો છે. લાજ ઉપર, એ લાજ ઉપરનો ઘા એ ક્યારેય માફીને યોગ્ય ન હોય. બાકી મારા હમણાં ભાવનગર જિગ્નેશભાઈ, તમારે મારે તો જેલમાં રહેવાનું વધારે થાય. એટલે જેલમાંથી એક ફોન આવ્યો અને એ એવું કહેતા હતા કે બાપુ 15 વર્ષની પડી છે. અને સિયાર ભાऊ એવું કહેતા હતા કે હું 2 હાથ જોડીને માફી માંગુ છું, તમે પુરુષોત્તમભાઈ માફ કરી દો. તો ઓલા જેલવાળા મિત્રો કહેતા હતા ભાઈ જો એ રીતે માફી મળતી હોય તો અમે 2 હાથ જોડીને માફી માંગીએ, આ 15 વર્ષની કાપીને માફ કરી દો. જાણતા જાણતા ભૂલ થઈ ગઈ કે. એટલે માફી એ કોઈ ભૂલની હોઈ શકે, પણ માફી ક્યારેય અપમાનની ન હોઈ શકે. યાદ રાખવું ક્ષત્રિય સમાજે. આ ક્ષત્રિય સમાજ હંમેશા એનો જે ગર્વાન્વિત ઇતિહાસ રહ્યો છે કે આ દેશના સીમાડાની રક્ષા કરવાની હોય, આ ગાયોની રક્ષા કરવાની હોય, આ બેનું દીકરીઓની રક્ષા કરવાની હોય, ત્યારે ત્યારે પોતાના લીલા માથાની આહુતિ આપનાર આ ક્ષત્રિય સમાજને શું તમે હિન્દુત્વના પાઠ શીખવાડશો? આ ક્ષત્રિય સમાજને તમે રાષ્ટ્રવાદના પાઠ શીખવાડશો? આ ક્ષત્રિય સમાજ જેને હંમેશા નારી માટે પોતાના લીલા માથાની આહુતિ આપી છે, અને આ ભારતીય જનતા પાર્ટી જે ફક્ત બેનરોમાં અને જોવા જઈએ તો વાતો કરે છે નારી વંદનાની, મહિલા સશક્તિકરણની, બેટી બચાવો બેટી પઢાઓની, પણ એ વાતો બધી જ પોકળ સાબિત થઈ. કારણ કે જેની કથની અને કરણીમાં ફેર છે, જેના હાથીના દાંત દેખાડવાના અલગ, ચાવવાના અલગ છે, એ હવે સામે આવી ગયા છે. જે આપણે બધા જાણીએ છીએ કે જે બળાત્કારીઓ હતા એ બળાત્કારીઓને જેલમાંથી બહાર કાઢી સન્માન આપવાનું કામ આજ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આજ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ક્ષત્રિય સમાજની જે ક્ષત્રાણીઓ છે, જે રાજકોટ, જામનગરની અંદર, મુન્દ્રાની અંદર જ્યારે પોતાનો વિરોધ પ્રદર્શન કરતી હોય ત્યારે એની લાજ, એની આબરૂ ખેંચવાનું, એની સાડી ખેંચવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે. અને આપણને હિન્દુત્વના નારી સશક્તિકરણના પાઠ શીખવાડશે. જે લોકોએ હમણાં
આપણે પ્રજ્વલ રવન્ના ને રેવન્ના એને ટિકિટ આપી, જે ખરેખર જોવા જઈએ તો એની કેટલાય કાંડોની સીડી બહાર પડી. તો એવા લોકો આપણને નારી શક્તિની વાત કરશે, શક્તિ સ્વરૂપાની વાત કરશે. એટલે આ જે લડત છે શેની, એ લડત સમજવી ખૂબ જરૂરી છે. આ લડત ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની છે. આ લડત ક્ષત્રિય સમાજના સન્માનની છે. આ લડત અત્યારે જે રીતે લડાઈ રહી છે તેમાં હું ચોક્કસપણે આ વાત પૂરા હોશમાં મૂકી રહ્યો છું કે આ લડત જે અત્યારે છે એ અસ્તિત્વ ટકાવવા માટેની પણ છે. જો અત્યારમાં ક્યાંક કાચા પડ્યા, ક્યાંક કૂડા પડ્યા તો યાદ રાખજો 50 વર્ષ, આવનાર 50 વર્ષ એ રાજકીય હોય કે સામાજિક કે શૂન્ય અવકાશ થઈ જશે. એટલે આ ધ્યાનમાં રાખીને લડત લડવાની છે. અને આ લડત નું નેતૃત્વ એ આ ક્ષત્રિય સમાજ કરે છે. પણ જે નારીનું અપમાન થયું છે એ ભારત વર્ષની તમામ નારીનું અપમાન કરવામાં આવ્યું છે. કેમ કે પરસોત્તમભાઈના જે શબ્દ હતા, અને એ પરસોત્તમભાઈના શબ્દ હતા કે રાજા મહારાજાઓ, જે મહારાજાઓ છે એ અંગ્રેજો સામે ઝૂકી ગયા, એને રોટી બેટીના વ્યવહાર કર્યા. તો મારે એ પરસોત્તમભાઈને ઇતિહાસ પણ યાદ કરાવવાનો કે રાજા મહારાજાઓ ફક્ત ક્ષત્રિયો નહોતા. હા, વધારે પ્રમાણમાં ક્ષત્રિયો છે, પણ ફક્ત ક્ષત્રિયો નહોતા, બ્રાહ્મણો પણ હતા. તમે મધ્ય ગુજરાતમાં આવો તો ભીલનું પણ રજવાડું હતું. તમે બીજા રાજ્યમાં જાઓ તો દલિતોનું પણ રજવાડું હતું. તમે બીજા રાજ્યમાં પણ જોઈ શકો, ગુજરાતમાં પણ જોઈ શકો, એ પાટીદારોના પણ પટ્ટા હતા અને બ્રાહ્મણોના પણ રજવાડાઓ હતા. એટલે જે અપમાન થયું છે એ 18 વરણ અને 34 કોમની નારી રક્તનું અપમાન છે. આ અપમાન ક્યારે આપણને ભૂલાઈ ન જવું જોઈએ. મેં પહેલા કીધું એમ કે રાજની ભૂલ હોત તો હું માફી કાપી દેત, પણ આ લાજની ભૂલ છે, એને આબરૂ ઉપર ઘા કર્યો છે. તો આબરૂમાં ક્યારેય પણ સમાધાન ન હોય અને ન જોય. આપણે અહીંયાથી મીડિયા મિત્રો જે સાંભળી રહ્યા છે અને મીડિયા મિત્રોના માધ્યમથી એક વાત પણ મૂકવા માંગુ છું કે જે લોકો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક જોઈન્ટ કરતા હોય છે, ત્યારે એવા સમાચારો પ્રસારિત કરવામાં આવે છે કે ફલાણા ભાઈએ એ કેસરિયા કર્યા. અમે વિનંતી કરીએ છીએ કે આ શબ્દ પ્રયોગ કરવામાં ન આવે, કારણ કે કેસરિયા એક ક્ષત્રિય સમાજે જ્યારે બેનું દીકરીની આબરૂની વાત આવી ત્યારે પોતાના લીલા માથાની આહુતિ દીધી હોય ત્યારે કર્યા છે. અને એ કેસરિયા જ્યારે દેશના સીમાડાની રક્ષા કરવાની વાત આવે ત્યારે આપણા તમામ જુવાન ભાઈઓએ આ દેશની સીમાડાની રક્ષા કરવા માટે એ લીલા માથાની આહુતિ દીધી હોય ત્યારે એને કેસરિયા કર્યા કહેવાય. કોઈ 2 મીટરનો કેસરી પટ્ટો એ ખભામાં પહેરે એને કેસરિયા કર્યા ન કહેવાય. એટલે આ મીડિયાના માધ્યમથી મારી ભારતીય જનતા પાર્ટીને અને તમામ માધ્યમોને પણ વિનંતી છે. હવે આપણે 7 તારીખ બહુ નજીક આવી ગઈ છે, 2 જ દિવસની વાર છે. જે સરપંચ બનવાને લાયક ન હોય એને સાંસદ બનાવવા ન જવાય, એ વાત યાદ રાખવાની છે. જે રીતે દ્રૌપદીજીનું ચીરહરણ એ ભર હસ્તિનાપુરમાં થયું હતું અને ત્યારે મુખદર્શક બનીને જે જોઈ રહ્યા હતા એ ગુરુ દ્રોણ, એ ગુરુ કૃપાચાર્ય, એ ગંગાપુત્ર ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, એ જ રીતે અત્યારે પણ નારીના સ્વાભિમાનનું ચીરહરણ થઈ રહ્યું છે. અને એનો દુશાસન કોણ છે એ તમે બધા જાણો છો ને. આપણે તો 26 સીટ ઉપર
આપણે રૂપાલા સાહેબને જ જોવાના છે. કેમ કે ઓલા સાહેબ આવે આપણા ગુજરાતમાં દિલ્હીથી, ત્યારે શું કહેતા હોય કે તમારે કેન્ડિડેટને નથી જોવાનો, તમારે મને જોઈને વોટ આપવાનો છે. તો અહીંયા ઉપસ્થિત અને માધ્યમથી જોઈ રહ્યા તમામ લોકોને કહેવા માંગુ છું કે હવે આપણે ભારતીય જનતા પાર્ટીના જે 25 અત્યારના ઉમેદવાર છે એ આપણા માટે રૂપાલા જ છે. એટલે આઈના રૂપાલાને પણ આપણે હરાવવાનો છે. હરાવવાનો છે ને? પાક્કું છે ને? તો યાદ રાખજો, 7 તારીખ સવારે 7 વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવા નીકળી જજો. આ લોકશાહી છે. આ લોકશાહીમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ શસ્ત્ર હોય તો એ મતાસ્ત્ર છે, મતાસ્ત્ર. અને આ મતનું મૂલ્ય એ આપણે હવે આવનાર દિવસોમાં આપવાનું છે. ત્યારે ક્યાંક પંજાનો પરચો આપવો પડે તો પંજાનો પરચો આપજો, અને ક્યાંક ઝાડુ વડે ઓલી ગંદકી સાફ કરવી પડે તો એને સંસદ સુધી ઘૂસવા ન દેતા. હજી તમારા આંગણે આવી છે, એને વારીને ફેંકી દેજો. એટલે પરચો આપવો પડે તો પરચો, અને ગંદકી સાફ કરવી પડે તો ગંદકી. પણ એ ગંદકી હવે જોઈ નહીં, કેમ કે જે લોકોએ અપમાન કર્યું છે એ અપમાનનો બદલો હવે સ્વાભિમાનથી લેવાનો છે. અને આ માધ્યમથી જ્યારે જિગ્નેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું આભાર માનું છું કે 23 તારીખ એ શહીદ દિવસ અને રાતે 9:30 વાગે પરસોત્તમભાઈ રૂપાલા જે કાર્યક્રમમાં ગયા હતા, એ કાર્યક્રમમાં જે વિડીયો, જે શબ્દ એ બોલ્યા અને એ શબ્દોનો વિડીયો મને જે મોકલો એક મારા દલિત ભાઈએ જ મોકલેલો છે. એટલે આ માધ્યમથી હું આભાર માનું છું. કેમ કે વિડીયો જ્યારે અમારા સુધી આવ્યો ત્યારે અમને ખબર પડી કે પરસોત્તમભાઈના મગજમાં ક્ષત્રિય સમાજ પ્રત્યે કેટલો રાગ છે, કેટલો દ્વેષ છે ને કેટલો પૂર્વાગ્રહ છે એ સાબિત કરીને બતાવ્યું. એટલે આ જે પૂર્વાગ્રહ હતો એ 23 તારીખે એ સાબિત કરીને બતાવ્યું છે. એટલે આનો તહે દિલથી હું ખૂબ આભાર માનું છું. છેલ્લી 3 મિનિટ હું તમને લોકોને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે હું છું વિદ્યાર્થી નેતા, યુવા નેતા, અને વાત કરું તો છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 13 પુલ તૂટ્યા, 25 પેપર ફૂટ્યા. કેમ? કારણ કે તમે વગર વિચારે 156 ને ચૂંટ્યા. આ 156 ને ચૂંટ્યા ને એની ભૂલ આપણે ભોગવીએ છીએ. એટલે હવે ભૂલ ન કરતા પેપર ફૂટવા એટલે શું? અમારા યુવાનો અહીંયા બેઠા એના નસીબને ફૂટવા એટલે પેપર ફૂટવા. અમારી માતા બહેનો અહીંયા બેઠી જેને પોતાના દીકરા કે દીકરીમાં જે સપનાઓ જોયા છે એ સપનાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. મારા યુવાન ભાઈઓએ જે આકાંક્ષાઓ બાંધી છે કે અમે 2 પાંદડે થશું, એ 2 પાંદડેની આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. 25 પેપર ફૂટ્યા છે. યાદ રાખજો, ભ્રષ્ટાચાર કૌભાંડની હાર માળા છે. યાદ રાખજો. જ્યાં અત્યારે જો જોવા જાય 2014 જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું, 2015 ટેટનું પેપર ફૂટ્યું, આજ બનાસકાંઠા 2016 ટાટનું પેપર ફૂટ્યું, બાજુનું સાબરકાંઠા 2017 ગ્રામ પંચાયત તલાટીના 5 જિલ્લાના પેપર ફૂટ્યા, 2018 લોકરક્ષક દળનું પેપર ફૂટ્યું, 2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું, 2018 એમજીવીસીએલ ક્લાર્કના પેપર ફૂટ્યા, 2019 બિન સચિવાલય ક્લાર્કનું પેપર ફૂટ્યું, 2019 જુનિયર આસિસ્ટન્ટના પેપર ફૂટ્યા, 2020 એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ ના જુનિયર ક્લાર્કના પેપર ફૂટ્યા, 2021 12 ડિસેમ્બર 2021
હેડ ક્લાર્ક નું પેપર ફૂટ્યું 2022 જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ નું જે પેપર હતું એ ફૂટ્યું 2022 એમકેબીયુ મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 4 ના પેપર ફૂટ્યા એની સાથે સાથે આજથી 6 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BCSM 4 નું પેપર ફૂટ્યું અને આપણા નસીબ ફૂટ્યા આટલા બધા પેપર ફૂટ્યા છે હવે શેની રાહ જોવો છો બાલ મંદિરના પેપર ફૂટે એની શેની રાહ છે એલા કાકા આ ઓલા તમારા વિસ્તારના ભમરાને ખબર પડી ગઈ કે ભાજપને અંદર ઘૂસવા ન દેવાય એટલે ભમરા બગડે ભાજપને તો તમે તો સમજો ભમરાને ખબર પડી જાય છે કે ભાજપની અંદર ગામમાં ન આવવા દેવાય એટલે હવે આ ભમરા જો સમજી ગયા હોય તો આપણે હવે સમજવાનો વારો છે અને જે બહુ મોટી ફાકા ફોજદારી કરે છે જે બહુ મોટી મોટી બણગા ફૂકે છે તમને પણ એ બણગાઓ યાદ જ હશે 2014 માં એવું કહેતા કે સ્વિસ બેંક ની અંદર કાળું નાણું પડ્યું લાવી દેશું તમારે બધાને ખતમ 15 લાખ આવી જશે આવ્યા હોય તો કીધો જોતા નથી ખાલી પૂછું છું પછી એવું કીધું તું આ મારા યુવાનોને આ યુવાનો 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી દર વર્ષે મળી આ ખેડૂતો અહીંયા બેઠા પાઘડી વાળા એ ખેડૂત ભાઈઓ 2022 માં તમારી આવક ડબલ કરવાની વાત કીધી હતી થઈ આવક ડબલ થઈ ભાઈ કે છે એમ આપણે ઓલા ખેડૂત ભાઈઓ હોય એટલે જમીનમાં ખાતર નાખીએ ગાયનો ખોળ લઈએ એના ભાવ ડબલ થઈ ગયા બાકી ઓલો તેલનો ડબ્બો જ્યારે 1220 માં મળતો એ અત્યારે 2840 માં મળે છે એના ભાવ ડબલ થઈ ગયા કે નહીં માતા બહેનો થઈ ગયા ને ખોટું નથી બોલતો ને તમારો દીકરો અને માતા બહેનો તમને તો યાદ જ હોવું જોઈએ તમને તો એવું કીધું તું કે તમે ચૂલે રાંધો તો મારી આંખમાં આંસુ આવે એમ કરી કરીને તમને ઉજ્જવલાના બાટલા આપ્યા ને હવે 400 માં બાટલા આપ્યા હવે હું થયું ખબર આ બધા મારા બનેવી હવે બનેવીના આંખમાં આંસુ આવી ગયા આ બનેવી બધા રોવે કેમ કારણ કે 400 ના 1200 થયા એટલે બધા બનેવી રોવા લાગ્યા એટલે કહું છું કેવલ આ વિશ્વગુરુ બનવાની જે વાત કરે એ ખરેખર વિશ્વગુરુ નથી જુમલા ગુરુ છે જુમલા ગુરુ એટલે જુમલા ગુરુ થી બચજો હવે હમણાં મેં થોડાક સમય પહેલા જ અહીંયા જિગ્નેશભાઈ તમારા વિસ્તારમાં એક પેટ્રોલ પંપ છે એ પેટ્રોલ પંપે મોદીજીનો ફોટો લગાડ્યો હતો આભાર મોદીજી કરીને વેક્સિનનો અત્યારે હું આવ્યો ને પેટ્રોલ પુરાવા તો એ ઉડાડી દીધો એ કેમ ઉડાડી દીધો હશે આ વેક્સિનમાં હમણાં આપણે ઇલેક્ટ્રોલ બોન્ડ ની જો કૌભાંડ સાંભળ્યું હોય તો એમાં 50 કરોડ એ જે આપ્યા એ જ આપણી ઓલી વેક્સિન લગાડતી કંપની આપ્યા આ તો હું સારું કહું જિગ્નેશભાઈ આભાર માનું છું કે ઓલો પોલિયોના રસી પાવન હતા ને ત્યારે આ લોકો નહોતા બાકી તો આપણે બધા ઘરે ઘરે લંગડી રમતા હોત સાચી વાત ને સાચું છે કે પોલિયોના રસી પાતા હતા ત્યારે જો આ ભારતીય જનતા પાર્ટી વાળા હોત તો હું હાલત થઈ હોત આપણી આપણે બધા રમતે રમતા હોત સાચું ખોટું એટલે ધ્યાન રાખજો કાકા કેટલું જોવાનું હોય તમારા ઘર સુધી પહોંચી ગયા તમારા ચૂલા સુધી પહોંચી ગયા અને હજી તમે એમ કહો કપકી બાર તો ભાઈ ક્યાંક વાંધો લાગે કુછ તો ગડબડ હે જયા કુછ તો ગડબડ હે એટલે ઘણી બધી વાત કહેવાઈ ગઈ છે અને અહીંયા આપણી પાસે બીજા પણ વક્તાઓ છે તો એમને પણ સાંભળવાના છે ત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે હવે આ જે લડાઈ છે એ લડાઈમાં ભારતીય જનતા પાર્ટી વર્સિસ એટલા માટે થઈ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ એ રદ ન કરી તો હવે આપણે ભારતીય જનતા પાર્ટીને રદ કરી નાખવાની છે ને
અરે જે આપણું માન ન રાખે એને શા માટે ભાઈ માન દેવાનું? એટલે આપણે હવે એને રદ કરવાની છે. કરશો ને? અને હવે મને તો એવું લાગે કે પીએમ પાસે કોઈ ભાષણના કોઈ મુદ્દા નથી રહ્યા, એટલે ઓલી ભેંસને લાવ્યા છે. પણ એને 2020 એક ડાયલોગ આપ્યો હતો કે ભરોસાની ભાજપ સરકાર તમારા સપનાઓને કરશે સાકાર. પણ આજ ભરોસાની બે પાડો જઈનો. તો હવે એક નવું સૂત્ર આપીને જાઉં છું. એક કટોરી 10 સમોસા, એક કટોરી 10 સમોસા, એક કટોરી 10 સમોસા. आज दिवाળી काल दिवाળી, आज दिवाળી काल दिवाળી. हमारी भूल, हमारी भूल. આ યાદ રાખજો. 7 તારીખે આપણે સ્વચ્છતા મિશન અપનાવવાનું છે. ભારતીય જનતા પાર્ટીનું કમળનું નિશાન ગંદુ ન થાય એનું સંપૂર્ણ તકેદારી એ આપણે રાખવાની છે. આ સ્વચ્છ ભારત મિશનમાં ઈવીએમ મશીનમાં આપણી પાસે સ્વચ્છ સુંદર વિકલ્પ છે. 1 નંબરનું બટન તમે આયા દબાવશો એટલે કરંટ રાજકોટની રૂપાલાની સીટ ઉપર લાગશે. બસ આટલી જ વાત, વધારે વાત નથી કરતો. વધારે બોલાઈ ગયું હોય તો માફી ચાહું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ.